હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં આજે રવિવારે વહેલી સવારે કાર અને બસ વચ્ચે ગોજારો અકસ્માત થયો છે। શહેરમાં વૈષ્ણોદેવી બ્રિજ પર એસટી બસ અને કાળા રંગની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે। આ અકસ્માત બાદ આખા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેને જોવા માટે લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શહેરના વૈષ્ણોદેવી બ્રિજ પર બસ અને કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે। કાર અને બસ એકબીજા સાથે અથડાયા બાદ તે બંને વિરુદ્ધ બાજુ જતા રહ્યા હતા, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે વાહનો પૂર ઝડપે જઈ રહ્યા હતા। તો જે હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે કારમાં યુવક અને યુવતી સવાર હતા। યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે, જ્યારે યુવતીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। હાલ આ યુવક યુવતી કોણ છે તે અંગે વધુ માહિતી હાથ ધરી છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ગમખારો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કાળા રંગની ફોર્ચ્યુનર કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી। તે કાર અચાનક ડિવાઈડર થી નીચે ઉતરી ગઈ અને બસ સાથે અથડાઈ ગઈ હતી। આ અકસ્માત એટલો ગમખાર હતો કે કારનો આગળની બાજુનો ભાગ રસ્તા પર જ વેરાઈ ગયો હતો। તો જ્યાં મિત્રો, અકસ્માતને પગલે એસજી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પીએસ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।